અને સમાચાર વાત કરીશું પોરબંદરથી। પોરબંદરમાં ચૈત્રી નવરાત્રિના પાવન પર્વે માછીમાર ખારવા સમાજ દ્વારા રાંદલ માતાજીના રાસ ગરબા અને ગોરમા પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી। નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે રાસ ગરબાની પણ રમઝટ સાથે ભક્તિમય માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો હતો। સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાથમતી બ્રિજ પરથી યુવતીએ છલાંગ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। અગમ્ય કારણોસર યુવતીએ આ પગલું ભર્યું હતું, જે પરંતુ બ્રિજ પરથી નીચે પટકાતા યુવતી ઇજાગ્રસ્ત બની હતી અને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને યુવતીને 108 મારફતે સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। સદનસીબે ઘટના સ્થળ પર હાજર લોકોએ સમયસર મદદ કરતા યુવતીનો જીવ બચી ગયો હતો। આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલા જોવા મળ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી। જે હિંમતનગરમાં યુવતીએ બ્રિજ પરથી છલાંગ લગાવ્યો હતો અને આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। જે યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને 108 દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। હાજર લોકોએ યુવતીનો જીવ બચાવવામાં આવ્યો હતો। જે હિંમતનગરમાં હાથમતી નદી બ્રિજ પર એક યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। જે યુવતી આ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું, પરંતુ બ્રિજ પરથી નીચે પટકાતા યુવતી ઇજાગ્રસ્ત બની હતી। આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને યુવતીને 108 મારફતે સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। સદનસીબે ઘટના સ્થળ પર હાજર લોકોએ સમયસર મદદ કરતા યુવતીનો જીવ બચી ગયો હતો અને આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને આ સમગ્ર મામલે પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। હિંમતનગરમાં યુવતીએ બ્રિજ પરથી છલાંગ લગાવી અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે આત્મહત્યા કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને યુવતી ઇજાગ્રસ્ત બનતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને 108 દ્વારા તાત્કાલિક સારવાર અપાઈ હતી। હાજર લોકોએ યુવતીનો જીવ બચાવવામાં આવ્યો હતો। હિંમતનગરમાં યુવતી બ્રિજ પરથી છલાંગ લગાવી હતી, જે અગમ્યના કારણોસર આપઘાત કરવામાં આવ્યો હતો। જે આપઘાત નિષ્ફળ થઈ ગયેલો જોવા મળ્યો હતો। જે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી યુવતીને 108 મારફતે સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। સદનસીબે ઘટના સ્થળ પર હાજર લોકોએ સમયસર મદદ કરતા યુવતીનો જીવ બચી ગયો હતો। જે આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને આ સમગ્ર મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી। જે હિંમતનગરમાં યુવતીએ બ્રિજ પરથી છલાંગ લગાવવાનો આત્મહત્યા કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। જે યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। 108 દ્વારા તાત્કાલિક સારવાર અપાઈ હતી અને હાજર લોકોએ યુવતીનો જીવ બચાવવામાં આવ્યો હતો।